આજ તો અત્યારમાં સાટા એવા તંતી જતા કસર કરી દીધો ને ભીહું રાડા કાઢ્યા જ રાખે ખાઈ નહીં હા ઝીણે ઝીણો વરસાદ ચાલુ થયો અત્યારમાં છાટા જેવું હે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જો સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. નાચના વાગી ગયા કેટલા ખબર 8:30 વાગ્યા અને બધું કામ થઈ ગયું હવે હીરાવાનું બાકી હે ને ઠામ કરવાનું બાકી હે ને અત્યારમાં સાડસઠ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ટાટું વતરણ એટલે ફૂલ ટાઈટ પડે છે અત્યારે એવું બધું છે. માલને નખાઈ ગયું છે તો વહેલો રોટલી વઘારી તો રોટલી વઘારી નાખું પછી અહીંયા દૂધ ભરવા તો આવે તો બધા હીરાઈને મામી પાસે વાસળીને તો અત્યારમાં એવું કોઈ કામકાજ છે ને કૃષિભાઈ અત્યારમાં પૂછતા હોય પછી કપડાં ધોવાનું બધું એવું કામકાજ રે તો હાલો ફટાફટ આપણે હીરાવાનું કરી લઈએ. પાછું કોઈ લાઈટનું કંઈ નક્કી ના હોય. જો મસ્ત મજાની રોટલી વઘારી નાખીએ ને તે દહીંને વઘારેલી રોટલી ખાવાની બહુ જ મજા આવે. મારે કોઈને કોણ ખા એ કમેન્ટમાં જરૂર કહેજો. તો હાલો ફટાફટ હીરાવી લે પછી કપડાં ધોવાના વરસાદ આવે ને પહેલાં જો કપડાં ધોઈ નાખો ને તો સારું હોય તો એવું પાછા હે ને ઉઠે છે ને તો પાછા એક ટાઈમ નાખ દે તો ફૂકાઈ જાય. તો હાલો ફટાફટ એને શીરામણ તૈયાર છે ને હું ફટાફટ શીરાવી લઉં. અને મામી રહ્યા પૂનમ એટલે એને હીરાવાનું થઈ નહીં હું એક જ છું. પછી બધા નોકડા ધોઈને મૂકી દીધા હે પાછળ પવન જ છે ને બહુ જ નહીં આવું આજ પવન એટલે હે ને વાતો પૂરી બહુ જ છે. વાવાઝોડા જેવું લાગે. મારો કેમેરો હોય ને ઝાંખો થઈ ગયો પાણીવાળો હાથ હતો ને એટલે એવું બધું છે. આંબલી નમી ગઈ છે કંઈ પડી જાય નહીં કે નમરાને ભરવાનો નથી. બધી ચસાનમોની બેઠી બેઠી રમે હે આ પવન જતા પવન કેવો કેમેરો સાથે ટમેટો રે ટમેટો પવન એટલે ભગવાન બહુ પવન છે. ગાય તો જોઈને ખાવું નથી જેટલો હોય એટલું બધું પાથરી જ દેવું છે. તો હાલ આજ બનાવવાનું છે દાળ ભાત બનાવવાનું છે તો ફટાફટ હું ઠામણા લેતી આવું અને દાળ છે ને મૂકી દઉં ચોખા બફાવા મૂકી દઉં પછી બફાઈ જાય. અત્યારે વાગ્યા 11 ને મોડું થઈ જાય તો શું કહે સારું વાહે રહી જાય. તો હાલો ફટાફટ એનું પહેલાં એ કરી નાખું દાળ ને ચોખા બે બાફવા મૂકી દઉં. ચાલો દાળ ધોઈ નાખું પછી હે ને મૂકી દઉં. તો જો એકમાં મેં એને દાળ મૂકી દીધી ને એકમાં પહેલાં પાણી ગરમ મૂકી દીધું છે કેમ કે ગરમ પાણી થાય ને પછી હું ચોખા નાખું. તમે કેવી રીતે નાખવાની જરા કમેન્ટ કરીને જરૂર જણાવજો. આમ પહેલી વાર ઉફાણ ના આવે ત્યાં હું ધ્યાને રાખું પછી ઢાંકણું દઈ દઈ. તમે કે અને બાફવામાં હું ખાંડ નાખું તમે નાખો કે નથી નાખતા કમેન્ટમાં જરૂર કહી દેજો. તો આ પાણી ગરમ થઈ જાય પછી એમાં ચોખા નાખી દઉં. કૃષિભાઈને ખડકાર રમાડી લઈએ આપણે. લીમડો હશે ને તોડવાનું તો પહેલાં લીમડો જ લેતી આવું. દાળ વઘારવામાં લીમડાની જરૂર પડે તો પહેલાં મેં લીમડો જ લેતી આવું. પવન તો બહુ છે જતાં વાઢ્યું ઘર બહુ બધું થઈ ગયું. આ ઓલ દાંડિયા થઈ ગયા ને હવે આના હે ને બીજામાં વાવવું એ બાજુમાં જગ્યા કરી લીમડાની દાળખી બેગ તોડી લઉં મસ્ત મસ્ત હોય. ચાલો લીંબોડિયા પણ થઈ ગયા હે આવે ને બહુ મીઠા પાંદડા અને સુગંધ મસ્ત આવે. મને તો બહુ ગમે મીઠો લીમડો. જો અહીં થોડાક મારું ખોડ છે અહીંયા બગાલ ઉગ્યું નહોતું ને એટલા મેં એટલું નહીં અને બાકી બેથી વાળીનું નથી ગયું. અને જો અહીંયા રીંગણી મરચી બધું ઊભું છે. અહીં વાટી ખોડ છે હમણાં વાટતા નથી કેમ કે ઓઢું થતી તો આનું વધારે વાવવું ને તો અહીંયા એટલામાં હે ને પાછું વાવી જવું હોય એટલે હું માલને નાખવા થાય. બાકી આંબો જબરો થઈ ગયા એક બે ખીરી એવી હતી વાર આવે તો સારું ઘણા બધા ઝાડવા હોય તો અત્યારે ટાઈમ છે ને તમને બતાવવાનો. કોઈ ઢોકળા જતા હોય લઈ જાય બીજું હું મીઠા લીમડાના એ ઘણા છે છતાં પવન ભીહુને પણ ભારે જલસા છે. આનો સાંઈ અત્યારે થાય ઓલો થઈ જાય બાકી નાની હોય. મસ્ત મજાના ભાત બફાઈ ગયા ઢાંકી દઈ અને મસ્ત મજાની દાળ પણ વઘારી નાખી રૂપારી. હાલો આજે એવું હતું કે હે ને મજા નથી તો જવું પડ્યું
ખંભાળીએ જવું પડે ને, તો ખંભાળીએ જાય અને દવા લેતા આવી. ખંભાળિયામાં ટ્રાફિક છે, ફૂલ છે. હા બહુ ખબર નહીં આજ કેમ એટલે ટ્રાફિક છે ખબર નથી પડતી. હાલો અમારા મેડમ આવી ગયા હે, કાજે મેડમ. વાર તો લાગે ને હગી. કેમ છે તને? હારું? તો વાંધો નહીં. અહીંયા છે ને હોસ્ટેલ. હા અહીંયા પાછળ સબ્જી આપે આગળ. બરાબર. હાલો પાછા કઈક આવશું. હોસ્પિટલ ભાવ કે નથી બતાતો અમે કઈ ના પાડે. હવે પીએ નહીં પાએ નહીં. કઈનું ખાય. એ તો શીખું એવું. આજ બહુ ટ્રાફિક છે સોમવાર છે એટલે પછી પૂરું ત્યાંથી. અમારે જેવું કોઈ હોય જ નહીં. પ્લેન પ્લેન બતાતો. એક મસાલા પાપડ, એક વેજ હાંડી, 3 બટર મિલ્ક, 3 કોફી. રેડી? હા. ચાલ તો ફાઇનલ જો ઓર્ડર દે દીધો હોય ને બેઠા હવે જોઈ અને હવે જમી લઈને પછી ઘરે. ઓકે કાજુબેન બધા જે જમે છે ને અમારે જે 5-10 મિનિટ વેઇટ કરવો પડશે પછી વાર આવશે. જો હજી બીજું જમવાનું એવું નથી કે આ પાપડ આવ્યો ને તો પાપડ એ ના બે હે ને ખાઈએ. રેવાતું નથી અહીં હે ને અતિથિમાં બે જતી કરાવે હે બધા જોઈએ. એકલો જ ખાવાનું હોય કે ક્યાંક ભેગો થોડો ખાવાનું હોય કે જો વરસ જોયા કે આપણે ફરક ના પડે દેશી. નવું ફેર પડે ખાવા હાટું મુકાયું હોય. ક્યાં કાજો કેટલા ભૂખડા તમે બધા જઈ શકો ને. એની ભૂલ કે ખરેખર છેલ્લે દેવાય. હવે ખાવાનું આવી ગયું હોય બરાબર જમી લે ખાઈ લે ઠોઈ ટુઈ પછી બધા ઘર પેદા થઈ જાય. હાલો આવજો. થેન્ક યુ. હા લઈને આવી ગઈ હોસ્પિટલ જવાનું હોય અને આપણે હવે ઘરે નીકળી જઈએ.